જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમને ખબર છે? ગુજરાતીમાં આપણે દરેક જગ્યાએ મૂકી દે બોલીએ છીએ, પણ અંગ્રેજીમાં પરિસ્થિતિના આધારે દરેક જગ્યાએ અલગ અલગ શબ્દોનો ઉપયોગ થાય છે. ચાલો આજે શીખીએ. ફોન મૂકી દે, હેંગ અપ ધ ફોન. ફોન મૂકી દે, હેંગ અપ ધ ફોન. અહીં કોલ કટ કરવાની વાત છે એટલે હેંગ અપ આવશે. એક્ઝામ્પલ: ફોન મૂકી દો, પપ્પા આવી રહ્યા છે. હેંગ અપ ધ ફોન, ડેડ ઇઝ કમિંગ. ફોન મૂકી દો, પછી વાત કરીશું. હેંગ અપ ધ ફોન, વી વિલ ટોક લેટર. ફોન નીચે મૂકી દે, પુટ ધ ફોન ડાઉન. અહીં ફોન ફિઝિકલી મૂકવાનો છે એટલે પુટ આવશે. ફોન નીચે મૂકો અને સાંભળો. પુટ ધ ફોન ડાઉન એન્ડ લિસન. પ્લેટ ટેબલ પર મૂકી દે. પુટ ધ પ્લેટ ઓન ધ ટેબલ. એસી 24 પર મૂકી દે. સેટિંગ બદલવાની વાત હોય ત્યારે સેટ વપરાય. એસી 24 પર મૂકી દે. સેટ ધ એસી ટુ 24. ટીવી ચાલુ મૂકી દે. પંખો ચાલુ મૂકી દે. લાઇટ ચાલુ મૂકી દે. અહીં ટીવી, લાઇટ, ફેન ચાલુ જ રહે એવી વાત છે એટલે લીવ આવશે. ટીવી ચાલુ મૂકી દે, લીવ ધ ટીવી ઓન. પંખો ચાલુ મૂકી દે, લીવ ધ ફેન ઓન. લાઇટ ચાલુ મૂકી દે, લીવ ધ લાઇટ ઓન. દૂધ ફ્રીજમાં મૂકી દે. કીપ ધ મિલ્ક ઇન ધ ફ્રીજ. કીપનો અર્થ છે કોઈ વસ્તુને કોઈ જગ્યાએ મૂકવી અને થોડા સમય માટે ત્યાં રાખવી. બેગ અહીં મૂકી દે. કીપ ધ બેગ હિયર. બેગ અહીં મૂકી દે. કીપ ધ બેગ હિયર. સ્કૂટી બાજુમાં મૂકી દે. અહીં સ્કૂટી એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવાની વાત છે એટલે મૂવ આવશે. સ્કૂટી બાજુમાં મૂકી દે. મૂવ ધ સ્કૂટી અસાઇડ. આભાર. દરરોજ પ્રેક્ટિસ કરો અને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. કીપ લર્નિંગ.